અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેટીચાંદના ઉત્સવ દરમિયાન થયેલા હુમલાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 20 માર્ચના રોજ ચેટીચાંદના સરઘસ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે માત્ર ઊભા રહેવા બાબતે બોલાચાલી કરી હતી। બોલાચાલી બાદ ફરિયાદી ઘરે જવા નીકળ્યો ત્યારે કોતરપુર ખાતે જોગણી માતાના મંદિર પાસે તેમના પર છરી, લાકડી અને મુક્કા વડે હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં ફરિયાદીને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે તેમના સાથીને માથા અને પગમાં જીવલેણ ઘા વાગ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી છે અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ 5 કિશોરોને ડિટેઇન કરવામાં આવ્યા છે। હજુ એક આરોપી ફરાર છે। જે બનાવ છે 20 તારીખનો છે, એમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી પ્રદીપ જગદીશકુમાર વાઘવાણી છે અને એની સાથે સાહેબ છે। એ બંને જણા ચેટીચાંદના દિવસે જ્યારે આ જુલુસ નીકળતું હતું એ ટાઈમે જી પોલીસ સ્ટેશન આપણું જે ટ્રાફિકનું છે એની સામે ઊભા હતા। એટલામાં સામેવાળા જે આ કામના જે આરોપીઓ છે, નીવ સુરેશકુમાર ચૌહાણ અને હિતેશ ધર્મેન્દ્રભાઈ જાતે જંતાણી અને બીજા જે 5 જે છે કાયદાના સંઘર્ષમાં આવેલી સમૂહ, એ બધા વચ્ચે ત્યાં ઊભા રહેવા બાબતે કંઈક મગજમારી થયેલી, બોલાચાલી, ગાળાગાળી થયેલી। એ આખી સમગ્ર ઘટના પતી ગઈ અને પત્યા પછી આ લોકો જે છે આ કામના ફરિયાદી અને સહાયક છે એ એમના ઘરે જવા માટે નીકળતા હતા। તો આ કામના જે આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે સમૂહ છે એ લોકો વાહનો લઈ અને એ લોકોનો પીછો કરી અને જોગણી માતાનું જે મંદિર છે આપણે કોતરપુર બાજુ, ત્યાં જઈ અને આ લોકોને આતરી અને જે છે છરી અને લાકડી અને મોઠના વડે મારેલાનું છે। અને એ બાબતે આપણા એરપોર્ટ પોલીસ સ્ટેશન તાત્કાલિક આ ગુનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવી અને આરોપીઓને એ રીતે આઈડેન્ટિફાઈ કરી અને આજ રોજ 2 આરોપીઓને અટક કરેલા છે અને જે બાકીના જે છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો છે એમને આપણે રિમાન્ડ હોમમાં મોકલી આપ્યા।